રાજ્યમાં દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો। તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં માંગરોળ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના પદાધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવશે। સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે। આ 3 દિવસ દરમિયાન આજે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ માંગરોળ ખાતે બંદર પ્રાથમિક શાળા, પરમેશ વિદ્યાલય સોસાયટી, બંદર પ્રાથમિક શાળા અને તિરુપતિ હાઈસ્કૂલમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે 2024 થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં 9341 વિદ્યાર્થીઓએ બાલવાટિકામાં, ધોરણ 1 માં કુલ 7418, ધોરણ 9 માં કુલ 20401, ધોરણ 11 માં કુલ 17530 મળીને જિલ્લામાં કુલ 54690 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવશે। માંગરોળના બંદર પ્રાથમિક શાળામાં આજે પ્રવેશ ઉત્સવ માટે જ્યારે રાજ્ય સરકાર તરફથી પૂરા ગુજરાતની અંદર પ્રવેશ ઉત્સવ છે, ત્યારે આ શાળાની અંદર હું અમારા ધારાસભ્ય ભગવાનભાઈ અને કિરીટભાઈ અધ્યક્ષ બધા જ આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2001માં પ્રવેશ ઉત્સવનો એક વિચાર મૂક્યો અને 20% ડ્રોપ રેશિયો જ્યારે હતો, ત્યારે 100 બાળકોમાંથી 20 બાળકો શાળા વંચિત રહી જતા। આજે અમને ગર્વ છે જે સાહેબે કેડી કંડારી છે, એ કેડીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમને સૈનિક તરીકે એ માર્ગે ચલાવવાનો આદેશ આપ્યો છે। ત્યારે અમે આખા ગુજરાતની અંદર દરેક શાળામાં આ પ્રવેશ ઉત્સવ એક ઉત્સવના રૂપની અંદર ઉજવી બાળકોના મસ્તિષ્કની અંદર માત્ર પેટનું રહેવાનું શિક્ષણ નહીં, પરંતુ ગુણવત્તા સાથે અને મૂલ્યનિષ્ઠ શિક્ષા સાથે કેળવણીયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારના સિલેબસ, એ પ્રકારની બુક્સ જ્યારે આજે પાઠ્યપુસ્તકની અંદર નવી શિક્ષા પદ્ધતિમાં આવી છે, ત્યારે અમે હર્ષ અને ગૌરવની લાગણી, ભારત એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે ગુજરાત પ્રવેશ ઉત્સવ કરી રહ્યું છે, ત્યારે ભારત પણ આજે દુનિયામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે। પૂરી વિશ્વ આપણો પરિવાર છે, એ મંત્રને સાર્થક કરવા માટે જ્યારે શાળાની અંદર વૈદિક સંસ્કૃતિના પાઠો સાથે તેનું કેળવણીયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય, પૂરી વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો એક સંદેશ પહોંચે, જેમ યોગ દુનિયામાં પહોંચ્યો છે, એમ આપણી શિક્ષા પદ્ધતિ, એના વિચારો, એના મૂલ્યો, એની કેળવણી દુનિયામાં પહોંચે અને માનવીયતા અભિગમ સાથે એક વ્યક્તિ રહે, ત્યારે એ શિક્ષા આજે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો જે દેશ પાસે હોય, દેશનું શિક્ષણ આજે પાછું ઊભું થઈ 2020 નવી શિક્ષા પદ્ધતિ જ્યારે દુનિયાને નવી રાહ ચૂંધી રહી છે, ત્યારે મને ગર્વ છે આ નાનકડા એવા ગામની અંદર નાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરતા હું શિક્ષણ મંત્રી તરીકે નહીં પણ માનવ સ્વરૂપે, માનવ તરીકે મને ગર્વનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આપ સૌ પરિવારજનો, ગામના અગ્રણીશ્રીઓ, અમારી ટીમ, શિક્ષક એટલે કે અમારા ગુરુજનો અને આપ સૌ મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।